માંડવીના દીપરંજન સેવા કેન્દ્ર અને ભુજના રામકૃષ્ણ મઠના સંયુક્ત ઉપક્રમે આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિને જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં 17મી નવેમ્બરે બુધવારના રોજ સવારના 9 થી 2 વાગ્યા સુધી હોમિયોપેથિક નિદાન અને સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો। આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3માં અભ્યાસ કરતા બાલવાટિકાથી 8મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને કેમ્પનો લાભ લેનારને 1 મહિનાની દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી। ડૉક્ટર મનોજભાઈ માકાણીએ ધી પ્રાગટ્યથી કેમ્પને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે હોમિયોપેથિક દવાની કોઈ આડઅસર નથી થતી, તેમ જટિલ રોગ પણ નાબૂદ થઈ શકે છે। મેડિકલ કેમ્પને માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ કેમ્પને શુભેચ્છા પાઠવી હતી અને કેમ્પમાં ડૉક્ટર મનોજભાઈ માકાણી, ડૉક્ટર શીતલ મારવાડા, ડૉક્ટર નવીન કંજારિયા અને ડૉક્ટર નેહલ આહિરે સેવા આપી હતી। સ્વાગત પ્રવચનમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી સૌને આવકારીને શાળામાં હોમિયોપેથિક કેમ્પ ગોઠવવા બદલ દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ શાહ અને ભુજના રામકૃષ્ણ મઠ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી ને પ્રમુખ સ્થાનેથી દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું કે આ સંસ્થા જીવદયા, માનવ સેવા, ધાર્મિક શિક્ષણ અને આરોગ્યને લગતી કાર્યો કરી રહી છે। શાળાના રાજ્ય પારિતોષિક વિજેતા શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોરી જણાવ્યું કે ડૉક્ટર મનોજભાઈ માકાણી મારી પાસે ભણીને ડૉક્ટર બનીને મારું ગૌરવ વધાર્યું છે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની એસએમસીના શિક્ષણવિદ દિનેશભાઈ શાહે કરેલ અને શાળાના ઉપાચાર્ય અને શિક્ષક અગ્રણી મનુભા જાડેજાએ આભાર દર્શન કરેલ। કેમ્પને સફળ બનાવવા સીઆરસી મીરાબેન જોશી, શાળાની એસએમસીના અધ્યક્ષતા શ્રીમતી કુંજલબેન શાહ અને શાળાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને ધવલ, ધીરજભાઈ મહેતા અને સંદીપભાઈ માલમ કેમ્પમાં સહયોગી રહ્યા। હું દિનેશભાઈ શાહ, દીપરંજન સેવા કેન્દ્રના પ્રમુખ અને માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના એસએમસીના કાર્યદક્ષ, રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા। આજે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ છે। અમારી સંસ્થાનું એવું વિચાર્યું કે અમારી સંસ્થા જે 5 જાતના કામ કરી રહી છે, એમાં એક જીવદયા, બીજી માનવ સેવા, ધાર્મિક, શિક્ષણ અને આરોગ્ય। અત્યાર સુધી 4 પ્રોજેક્ટ મેં પૂરા કર્યા, પણ આરોગ્યનો પ્રોજેક્ટ બાકી હતો, તો ક્યારે કરવો એના માટે વિચારણા ચાલુ હતી। એ દરમિયાનમાં મોદી સાહેબનો જન્મદિવસ છે, તો મેં વિચાર્યું કે આજે મોદી સાહેબના જન્મદિને જે પ્રાથમિક શાળા જૈન નૂતન શાળા નંબર 3માં મેં 17 વર્ષ સુધી સર્વિસ કરી, એ સર્વિસ એ સ્કૂલમાં જે 300 જેટલા બાળકો અભ્યાસ કરે છે તે અને તેના વાલી માટે હોમિયોપેથિક કેમ્પ આપણે રામકૃષ્ણ મઠના સહયોગથી રાખો। રામકૃષ્ણ મઠના જે ડૉક્ટરનો વિભાગ સંભાળે છે ડૉક્ટર મનોજભાઈ માકાણી, એમના સહકારથી અને જૈન નૂતન શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને ઉપાચાર્ય અને શિક્ષક અગ્રણી મનુભા જાડેજા, ભારતીબેન ગોર અને સમગ્ર સ્ટાફના સહકારથી આજે મોદી સાહેબના જન્મદિવસે હોમિયોપેથિકનો નિદાન નિઃશુલ્ક મેડિકલ કેમ્પ રાખ્યો। આ કેમ્પમાં 1 મહિનાની દવા પણ ફ્રી ઓફ આપવામાં આવી। આ કેમ્પમાં વિદ્યાર્થીઓ તો લાભ લીધો, પણ એના વાલીઓ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો। આજે ડૉક્ટરની ટીમની વાત કરું તો ડૉક્ટર મનોજભાઈ સહિત ડૉક્ટર શીતલબેન મારવાડા, ડૉક્ટર નવીનભાઈ કંજારિયા અને ડૉક્ટર નેહલબેન આહિરે સેવા આપી છે। આ સ્કૂલ દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહે એવી શુભેચ્છા પાઠવી હું વિરમું છું। જય જિનેન્દ્ર।